પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કારણે 3 બાળકોના મોત થયા છે। ત્યારે TV30ની ટીમ શહેરા તાલુકાના ડોકવા ગામે પહોંચી અને પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે કઈ રીતે આ ભેદી વાયરસ 8 વર્ષના બાળક અક્ષયને ભરખી જતા પરિવાર સહિત આસપાસમાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે। આ વાયરસના મુખ્ય લક્ષણો તેમજ તે કઈ રીતે ફેલાય છે તે માટે ICMRની નિષ્ણાતોની ટીમે આવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગને સાથે રાખીને સર્વે હાથ ધર્યો। તેમણે પરિવારજનો તેમજ પશુઓ ઉંદર સહિત અલગ અલગ લોહીના સેમ્પલ લીધા અને તેને પૂના ખાતે આવેલ લેબમાં મોકલવામાં આવ્યા હતા। જો પછી 3 વાગે રાત્રે આમ ઠંડી ચડીને તાવ સળ્યો, પછી મેં કીધું કે બેટા તને સવારમાં લઈ જાય દવાખાને। એમ કરતાં કરતાં તો સવારમાં ખેંચો આવી ગઈ। પછી શહેરા લઈ ગયા, શહેરાથી ગોધરા લઈ ગયા, ગોધરાથી બરોડા લઈ ગયા। તો બરોડા લઈ જઈને પછી એને મશીનમાં નાખ્યું તો અમને તો કોઈ અંદર જવા જ ના દે, એક જ જણ રહેવા પડશે એમ। પછી તો લોહી ખેંચવાનું ચાલુ કરી દીધું। પછી મેં બેનને કીધું કે બેન એટલું બધું લોહી ખેંચાય તો કે ટેસ્ટ માટે એમ રિપોર્ટ લાવવા પડશે એમ કરીને લોહી ખેંચ કરતા હતા। અને પછી પાઇપો બધી નાખી પણ એની આંખ તો ખુલતી જ નહોતી, બોલવાનું બંધ, બધા મશીનો મેલેલો એટલે મોઢામાંથી લોહીને ફેરોટ ચાલુ હતું। પછી રાત્રે એવામાં ઓફ થઈ ગયો। બરોડા લઈ ગયા, પછી એ તો અંદર ICUમાં લઈ લીધો। પછી અંદર જવાની તો નો એન્ટ્રી, અમારે તો અંદર જવા નહોતા દેતા, ખાલી એની મમ્મી અંદર હતી, અમને તો કોઈને જવા દેતા નહોતા। આ બધા પછી આરોગ્યવાળા 2-3 વાર આવ્યા તપાસ માટે। આ તો ચાંદીપુરા રોગ હે માખેમ કરીને એ લોકો બધી બેટરીઓ લઈને ગોતતા ને એવું કરતા, પણ આપણને એવી સાહેબ ખબર ના પડે ને કે હું કે હે ને એવું બધું, એટલે 2-3 વાર આવી ગયા લોકો। પંચમહાલ જિલ્લાના હાલોલ, શહેરા અને ગોધરા તાલુકામાં ભેદી વાયરસને લઈ 3 બાળકોના મૃત્યુ નિપજ્યા હતા, જેની રિયાલિટી ચેક કરવા TV13 ગુજરાતીની ટીમ દ્વારા શહેરા તાલુકાના ડોકવા ગામે આજે પહોંચ્યા હતા। દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આ ડોકવા ગામમાં આવેલું 8 વર્ષીય અક્ષયનું મકાન છે કે જ્યાં 8 વર્ષીય અક્ષય જે 20 તારીખના રોજ ભેદી વાયરસનો શિકાર બનતા તેનું મૃત્યુ નીપજ્યું હતું। 20 તારીખના રોજ તે શાળાએ ગયો હતો, ત્યારબાદ સાંજના સમયે ઘરે આવી પરિવારજનો સાથે ટૂંકી મસ્તી કરીને TV જોઈને રાતના સમયે ઊંઘી ગયો હતો। ત્યારે અડધી રાત્રિએ તેને તબિયત બગડતા ખૂબ તાવ આવ્યો હતો અને વહેલી સવારે ખેંચ આવી હતી। ત્યારબાદ તેને સારવાર માટે શહેરા ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી ગોધરા અને ત્યાંથી SSG વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું। ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તો ભેદી વાયરસને લઈ ડોકવા ગામમાં આવેલા અક્ષયનું 8 વર્ષીય અક્ષયનું મોત નીપજ્યું હતું। ત્યારે પંચમહાલ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા અહીંયા જુદી જુદી તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ચોક્કસ ખુલાસા હાલ થઈ રહ્યા નથી કયા પ્રકારનો વાયરસ છે, કયા પ્રકારના વાયરસને કયા લક્ષણોના લઈ 8 વર્ષીય અક્ષયનું મૃત્યુ નીપજ્યું છે। પાર્થ પંચાલ, TV13 ગુજરાતી, પંચમહાલ।